ખાટુ શ્યામજીનો ઇતિહાસ। જન્મ અને વંશાવળી। ખાટુ શ્યામજીનો મૂળ નામ બાર્બરિક હતું। તેઓ મહાભારતના મહાવીર ઘટોત્કચ એટલે કે ભીમના પુત્ર અને મોરબી અહીર રાજકન્યાના પુત્ર હતા, એટલે તેઓ ભીમના પૌત્ર ગણાય છે અને પાંડવોના વંશજ છે। બાળપણથી જ ખૂબ શક્તિશાળી અને પરાક્રમી હતા। બાર્બરિક અને તેમના ત્રિબાણ। બાર્બરિકને ભગવાન શંકરે 3 અદ્ભુત બાણ તીરનો આશીર્વાદ આપ્યો હતો। તે 3 બાણ દ્વારા તેઓ કોઈપણ યુદ્ધ ક્ષણોમાં સમાપ્ત કરી શકે। પ્રથમ બાણ લક્ષ્ય ચિહ્નિત કરતું, બીજું બાણ વિનાશ માટે ચિહ્નિત કરતું, ત્રીજું બાણ પ્રથમ બાણથી ચિહ્નિત લક્ષ્યને બચાવી લેતું। આ કારણે તેમને ત્રિબાણધારી બાર્બરિક પણ કહેવામાં આવે છે। યુદ્ધમાં જોડાવાની ઈચ્છા। જ્યારે કુરુક્ષેત્ર યુદ્ધ શરૂ થવા જતું હતું ત્યારે બાર્બરિક યુદ્ધમાં ભાગ લેવા ઉત્સુક હતા। માતાએ તેમને વચન અપાવ્યું કે તેઓ હંમેશા હારી રહેલા પક્ષની મદદ કરશે। એટલે બાર્બરિક બોલ્યા કે હું જે પક્ષ હારશે એની તરફથી લડીશ। આથી સ્પષ્ટ હતું કે જો બાર્બરિક યુદ્ધમાં ઉતરશે તો એક પક્ષ હારવા લાગશે ત્યારે તે તેમની તરફથી લડશે। પરિણામે બીજો પક્ષ હારવા લાગશે, પછી ફરી પક્ષ બદલશે। આથી યુદ્ધ ક્યારેય પૂરું નહીં થાય। શ્રીકૃષ્ણની પરીક્ષા અને માથાનું દાન। શ્રીકૃષ્ણે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને બાર્બરિકને રોક્યા અને તેમના 3 બાણની શક્તિ વિશે પૂછ્યું તો બાર્બરિકે બતાવ્યું કે માત્ર 3 બાણથી સમગ્ર જગત જીતી શકે છે। કૃષ્ણે પૂછ્યું, તું કોની તરફથી લડશે? બાર્બરિક બોલ્યા, હું હંમેશા હારી રહેલા પક્ષની તરફથી લડીશ। આ સાંભળી કૃષ્ણ સમજી ગયા કે જો બાર્બરિક યુદ્ધમાં ઉતરશે તો પાંડવો ક્યારેય જીતશે નહીં। ત્યારે કૃષ્ણે કહ્યું, યુદ્ધ પહેલા તું દાન આપ, શું દઈ શકે? બાર્બરિક બોલ્યા, પ્રભુ, જે માંગશો તે દઈશ। કૃષ્ણે દાનમાં તેમનું માથું માંગ્યું। બાર્બરિકે તરત જ હસતા હસતા પોતાનું માથું દાનમાં આપી દીધું। માથાથી યુદ્ધ દર્શન। યુદ્ધ દરમિયાન કૃષ્ણે તેમનું શિર એક ટેકરી પર સ્થાપિત કર્યું। બાર્બરિકનું માથું આખું 18 દિવસનું યુદ્ધ નિહાળતું રહ્યું। એટલે તેઓને શિરદાનવીર તરીકે ઓળખવામાં આવે છે। આશીર્વાદ। ખાટુ શ્યામ। યુદ્ધ પૂર્ણ થયા બાદ બાર્બરિકે કૃષ્ણને પૂછ્યું, પ્રભુ, મારું ભવિષ્ય શું રહેશે? લોકો મને કેવી રીતે યાદ કરશે? ત્યારે કૃષ્ણે કહ્યું, કલિયુગમાં તું મારા નામથી ઓળખાશે। તું શ્યામ નામથી પ્રસિદ્ધ થશે। તારા દર્શનથી ભક્તોના દુઃખ દૂર થશે। આ આશીર્વાદથી બાર્બરિક આજે ખાટુ શ્યામજી તરીકે પૂજાય છે। ખાટુમાં મંદિરની સ્થાપના। માન્યતા છે કે યુદ્ધ બાદ બાર્બરિકનું શિર રાજસ્થાનના સિકાર જિલ્લામાં આવેલા ખાટુ ગામમાં જમીન હેઠળ સ્થાપિત થયું। ઘણા વર્ષો પછી એક ગોપાલકને ત્યાંથી ચમત્કારિક પ્રકાશ દેખાયો અને રાજાને સપનામાં સંદેશ મળ્યો। બાદમાં તે સ્થાન પરથી શિર બહાર આવ્યું અને ત્યાં ભવ્ય મંદિર બનાવાયું। આ મંદિર આજે વિશ્વ પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિર તરીકે ઓળખાય છે। ખાટુ શ્યામજીની માન્યતાઓ। ખાટુ શ્યામજીને હારે કા સહારા કહેવામાં આવે છે। એમ માનવામાં આવે છે કે જે ભક્ત સાચા હૃદયથી તેમને યાદ કરે છે તેના દુઃખ દૂર થાય છે। ખાસ કરીને ફાગણ મહોત્સવ, હોળી પહેલા ખાટુમાં લાખો ભક્તો ભેગા થાય છે। તેમની પૂજામાં ફૂલ, ચંદન અને ભજન કીર્તનનું વિશેષ મહત્વ છે। આ વિડિયો ગમે તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।